પડતી નાની સમસ્યા પણ તંત્ર માટે ગંભીરતાથી લેવાનો વિષય જ હોવો જોઈએ। ધ્રાંગધ્રાની વાત કરવામાં આવે તો શહેરમાં આજકાલ લોકો સવારે ઉઠીને મંદિર નહીં પોસ્ટ ઓફિસ પહોંચી જાય છે અને બહાર ચપ્પલો કાઢીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે અને 1-2 દિવસ નહીં 4-5 દિવસ સુધી ધક્કા ખાયા કરે છે। આખરે કેમ એ જાણશો તો નવાઈનો પાર નહીં રહે। આ ચપ્પલોના ઢગલા, દાદા ને દીકરી, મહિલાઓ, પુરુષો, કાકા કાકી, બાળકો, કાંખમાં બાળકોને લઈને ઊભેલી મમ્મી, નાના મોટા ઊંચા નીચા સૌ કોઈ લાઈનમાં છે ને હા, આ ચપ્પલની લાઈન ના, આ કોઈ મંદિર નથી ને આ શ્રદ્ધાળુઓ દર્શન માટે નથી ઊભા। આ લોકો તો આધાર કઢાવવા દિવસોના દિવસ લાઈનમાં ઊભા રહે છે। આટલા દિવસમાં તો ભગવાન પણ પ્રસન્ન થઈ જાય, પણ અહીં તો પોસ્ટ ઓફિસ ની અંદર વહેલી સવારથી જ્યારે ચંપલોની લાઈન લાગે છે ને ચંપલોની લાઈનથી આજે છે તે વારો આવે છે, તે કેટલું દુઃખદ કહી શકાય। કારણ કે ધ્રાંગધ્રાની વસ્તી આશરે 1.5 થી 2 લાખની છે, ત્યારે આ 2 લાખની વસ્તીમાં ચંપલની લાઈન કરી અને લોકો આધાર કાર્ડમાં ક્યારે વારો આવશે। છોકરાઓ ભૂખે મરે અને અધિકારીઓ જમ્યા કરે। ના કઈ ધંધો થાય કઈ નહીં એમ તો પછી એમને ટાઈમ પૂરો થઈ જાય, બોલો એમને જમવાનો ટાઈમ થઈ જાય, અમારે શું વિચાર? એમને જમવું હોય તો છોકરા ભીખા ન થતા હોય, અમારા ધંધા ના બગાડતા હોય। આ ધ્રાંગધ્રાની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની લાઈનમાં ઉભેલા લોકોના હાલ છે, પણ આવું કેમ થયું? અચાનક આટલી લાઈન કેમ? તો વાત એમ છે કે સ્કૂલ કોલેજમાં શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે। રાશન મેળવવામાં પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે। આ સિવાય વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા પેન્શન, વિકલાંગ પેન્શન તેમજ દરેક સરકારી કામ માટે આધાર કાર્ડ ફરજિયાત છે। એ કામ કરાવવા લોકોએ આધાર કેન્દ્ર પર જવું પડે, પણ અહીંયા ધસારો એટલા માટે વધી ગયો કેમ કે ધ્રાંગધ્રા શહેરની અંદાજિત વસ્તી 1 લાખની છે। એમાં શહેરભરમાં ફક્ત 5 આધાર કેન્દ્ર છે, એમાંથી ફક્ત આ એક જ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલુ છે। એટલે લોકોએ નાના બાળકોને સાથે લઈને વહેલી સવારથી ગામડાઓમાંથી કામ ધંધો ખોટી કરીને સવારે 6 વાગ્યાથી ચપ્પલની લાઈન લગાવીને આધાર કાર્ડ માટે વારો આવે તેની રાહ જોવી પડે છે। ત્યારે પોસ્ટ ઓફિસની અંદર 30 કૂપન આપવામાં આવે છે, જે 2 કલાકનું કામ છે, બાકીના સમય દરમિયાન લોકોનું કામ થતું નથી। લોકોને ખૂબ હેરાનગતિ ભોગવવી પડે છે। ગામડેથી આવતા લોકો સવારમાં લાઈનો મૂકવા, ચંપલો મૂકવા, જેના માટે 3 કલાક માટે લોકો હેરાન થાય છે। તો આ તકલીફ નિવારવામાં આવે। હું રિક્ષા ચલાવું છું, સવારે 5 વાગે પોસ્ટ ઓફિસે ટાઈમ બેઠો હોય છું। આજ ગામડેથી હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે માણસ દૂર દૂરથી 30-40 કિલોમીટરથી ગામડેથી માણસ ટોકન લેવા આવે છે, અને છતાં પણ એમનું આધાર કાર્ડનું કોઈ પણ કામ સરખી રીતે થતું નથી, કોઈ થાય તો અપડેટ નથી થતું, અને ગામડાના હરેક માણસો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। પોસ્ટ ઓફિસમાં રોજ ફક્ત 30 લોકોને જ ઓનલાઈન ટોકન આપવામાં આવે છે, જેથી લોકો વહેલી સવારે 6 વાગ્યાથી આવીને અઠે દ્વારકા કરીને ચપ્પલની લાઈન લગાવીને બેસી જાય છે। પણ લોકોને ટોકન આપ્યા બાદ 4-5 દિવસે નંબર આવે છે। લોકોની તકલીફની અહીં કોઈને પડી નથી। પેલા અઠવાડિયાથી ધક્કા ખાવું, મારું આધાર ટોકન મળે તો વારો ન આવે કે લો ટાઈમ પૂરો થઈ ગયો, એમનો ટાઈમ પૂરો થઈ ગયો, અમે 12-1 વાગ્યા તોય ટાઈમ પૂરો થઈ ગયો, ભૂખ્યા તરીકે છોકરા લઈને બેઠા હોય, બરોબર? અમારે શું સમજવું એમ? ના કઈ ધંધો થાય કઈ નહીં એમ તો પછી એમને ટાઈમ પૂરો થઈ જાય, બોલો એમને જમવાનો ટાઈમ થઈ જાય, અમારે શું વિચાર? એમને જમવું હોય તો છોકરા ભીખા ન થતા હોય, અમારા ધંધા ના બગાડતા હોય। તકલીફમાં છોકરાનો બાપ નથી તો દાડિયું કરીને પેટ ભરું છું, એ ગરીબાઈ કઈ જાણે તો 5 દીથી ધક્કા ખાઈને પાછી દઉં। બાળકોને લઈને સવારથી આધાર કાર્ડની લાઈનમાં બેસતા વડીલોને ચિંતા એ છે કે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે અને તેમનો કામ ધંધો, રોજનું કમાઈને રોજનું ખાનાર લોકોની આ તકલીફ દૂર થાય એવું કોઈ કરશે? ધ્રાંગધ્રામાં બંધ પડેલા આધાર કાર્ડ કેન્દ્ર ક્યારે શરૂ થશે? એ સવાલનો જવાબ અધિકારીઓ આપે એના પહેલા આ માસૂમોના ચહેરા જોઈ લેજો।
સાજિદ બેલીમ, TV9 ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.